વિજયદશમીના પાવન પર્વે સુરેન્દ્રનગરમાં પોલીસ પરિવાર દ્વારા 2500થી વધુ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ કાર્યવાહીમાં ધાર્મિક મંત્રોચ્ચારની ગુંજરા વાદ્યોના સાથે શસ્ત્રોની અર્ચના કરવામાં આવી. આ પૂજનમાં INSS રાઇફલ, અમોદ રાઇફલ, AK-47 પિસ્તોલ, રિવોલ્વર, મશીન ગન્સ સહિતના આધુનિક શસ્ત્રો તથા પોલીસ વાહનો, અશ્વ અને શ્વાનોનું પણ વિધિપૂર્વક પૂજન કરાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કક્ષા દ્વારા પણ શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે યોજાયેલી આ કાર્યવાહીમાં ધાર્મિક મંત્રોચ્ચારની ગુંજરા વાદ્યોના સાથે શસ્ત્રોની અર્ચના કરવામાં આવી હતી, પૂજા કરવામાં આવી હતી. આ પૂજનમાં INSS રાઇફલ, અમોદ રાઇફલ, AK-47 પિસ્તોલ, રિવોલ્વર, મશીન ગન સહિતના આધુનિક શસ્ત્રો તથા પોલીસના વાહનો, અશ્વ અને શ્વાનોનું પણ વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમીના પાવન પર્વ પર સુરેન્દ્રનગરમાં પોલીસ પરિવાર દ્વારા 2500થી વધુ શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.